હેલો મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું YouTube એડસન્સ વિશે। મિત્રો, જ્યારે તમે તમારી YouTube ચેનલ બનાવો છો એની અંદર 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો જ્યારે વોચ ટાઈમ પૂરો થઈ જાય છે અને તમે એડસન્સ ની અંદર તમારું જ્યારે એડ્રેસ વેરિફિકેશન કરો છો એટલે કે જ્યારે ટેક્સ ફોર્મને તમે ફિલ કરો છો એટલે તમને આગળથી એક YouTube તરફથી એક ગૂગલ એડસન્સ આપવામાં આવે છે। એનો જે પિન હોય છે એનું તમે કઈ રીતે સબમિટ કરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું, તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। તો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશનને અલાઉ કરજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલાં મિત્રો, તમારે તમારું જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લેવાનું છે અને સર્ચ બારમાં તમારે YouTube એડસન્સ સર્ચ કરવાનું છે। એટલું કર્યા પછી મિત્રો, જે ફર્સ્ટમાં જે સાઇન ઇનનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે એક નવું પેજ ઓપન થઈ જશે। જુઓ આ રીતે અહીંયા આગળ મિત્રો જે પેમેન્ટનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે એની નીચે વેરિફિકેશન ચેકનો ઓપ્શન આપેલો છે, પછી એના પર ક્લિક કરવાની છે એટલે આ રીતે બીજું નવું પેજ તમારી સામે આવી જશે। અહીંયા જુઓ વેરીફાઈ યોર આઈડેન્ટિટી વેરિફિકેશન એ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે જે તમારી જોડે જે 6 આંકડાનો જે પિન આવેલો છે YouTube એડસન્સ તરફથી, એ પિન તમારે અહીંયા આગળ જે 6 ડિજિટ વેરિફિકેશન કોડનું જે બોક્સ આપેલું છે એની અંદર તમારે જે એડસન્સની અંદર જે પિન છે એ પિનને તમારે એની અંદર ટાઈપ કરવાનો છે। મિત્રો, જે તમારી જોડે એડસન્સ આવેલું છે એની અંદર જે પિન છે એને બરોબર 10 વાર વાંચી અને પછી જ એની અંદર ટાઈપ કરી અને સબમિટ પર તમારે ક્લિક કરવાની છે। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે જે તમારું એડ્રેસ વેરિફિકેશન છે એ કમ્પ્લીટ સક્સેસફુલ થઈ જશે। તો મિત્રો, તમે આ રીતે ગૂગલ એડસન્સના પિનને તમે સબમિટ કરી શકો છો। મિત્રો, વિડીયોમાં આટલું જ, મળીએ બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।